હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું CGMS 2026-27 વિશે, બરાબર, જે અંતર્ગત કેટલીક વિગતો અપડેટમાં આવી છે, બરાબર। એટલે કે અત્યારે સિસ્ટમ આખી અપડેટ થઈ ગઈ છે, વેબસાઇટ પૂરેપૂરી અપડેટ થઈ છે। એમાં કેટલીક ઉમેદવારોને એટલે કે વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને પણ અગવડ ઊભી થઈ હતી, બરાબર। તો હવે એમાં શું વિગતો તે કયા સુધારા થયા છે એના વિશે વાત કરીશું, બરાબર। અને આની જે લાસ્ટ ડેટ 15 હતી, બરાબર, એ 15 આજે ટુડેઝ ખતમ થાય છે, એટલે એની કેટલે સુધી લંબાવવામાં આવી છે, કઈ રીતે છે, ખરેખર શું છે એ પણ વાત કરીશું। આપણે CGMSના જે પોર્ટલ પર જઈશું, અને આ પોર્ટલ પર ત્યાં જે મેસેજ નોટિફિકેશન છે એની અંદર દેખાય છે। એમાં કેવું દેખાય છે કે રજિસ્ટ્રેશન પોર્ટલ પર વિદ્યાર્થીનું જે રજિસ્ટ્રેશન થયેલું છે એમાં સફળતાપૂર્વક થઈ ગયું છે। એમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે એપ્રુવ દ્વારા જેમનું ફોર્મ મંજૂર થઈ ગયું છે, એપ્રુવ કરવું એટલે કે જે ઉપર તાલુકા લેવલથી એને મંજૂરી આપી, તેવા વિદ્યાર્થીઓ માટેના ચોઇસ ફિલિંગ માટેની પ્રક્રિયા 13/5થી ચાલુ થઈ ગઈ હતી, અને જે છેલ્લામાં છેલ્લી 18/5 સુધી સાંજે 6 વાગ્યા સુધીમાં ફિલિંગ પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે, બરાબર। એટલે કે અહીંયા એને મૂળ પોર્ટલ છે એની પર કઈ તારીખ છેલ્લી બતાવે છે, તો 18 તારીખ બતાવે છે, તો આપણે કઈ મારીને ચાલુ પડશે મિત્રો? 18। પણ અહીંયા કંઈક અપડેટ એવું પણ મળ્યું છે કે આપણને ડેટ થોડી લંબાયેલી જાણવા મળી છે। લંબાયેલી એટલે કેટલી, તો અહીંયા દેખી દઈએ તો આપણી અંદર દેખવા જઈએ તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત મેરિટની યાદીમાં સમાવેશ થયેલ તમામ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જે જાહેરાત હતી એની અંદર સુધારો થઈ ગયો છે। એની અંદર દેખવા જઈએ તો અહીંયા તમને સીધે જ વાત કરી દઈશ કે આની અંદર દેખો જો આ વિદ્યાર્થીઓની અંદર સમાવેશ જ્ઞાન શક્તિ મેરિટ સ્કોલરશિપ યોજનાની અંતર્ગત રક્ષા શક્તિ આદર્શ નિવાસી શાળાઓ આદિજાતિ વિભાગ હસ્તકની છે, બરાબર। એમાં ધોરણ 9માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ છે, બરાબર। આ વિદ્યાર્થીઓ છે એ આપણું જે હતું એ ક્યારે 15/5 એટલે કે ટુડેઝ આજે રાત્રિના 11 એટલે કે 12 વાગે પૂરું થઈ જવાનું હતું, બરાબર। એ પ્રક્રિયા પૂર્ણ થઈ જવાની હતી, બરાબર। પણ અત્યારે એને લંબાવવામાં આવી છે। લંબાવવામાં આવી છે એટલે કે કેટલે સુધી લંબાવવામાં આવી છે કે શું બહુ નહીં લંબાવવામાં આવી, 21/5 સુધી લંબાવવામાં આવે છે, અને તે દિવસે રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ બંને પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે। એના પછીની માહિતી છે સમયાંતરે વેબસાઇટ પર મુકાતી રહેશે। હવે તમને એમ થશે કે સર આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાઈ એની પાછળનું કારણ શું છે, તો તમને કહી દઉં કે એની પાછળનું કારણ છે કે ઘણા ઉમેદવારો હજુ પણ જાગૃત નથી, બરાબર, કે કાં તો આમાં રસ યોજનાનો બિલકુલ ધરાવતા નથી, એમાં સહેજ પણ ઇન્ટરેસ્ટ નથી, આવા ઉમેદવારો છે, જેના કારણે 50% કરતાં વધારે ઉમેદવારો, કેટલા 50% કરતાં વધારે ઉમેદવારો બાકી છે રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસમાંથી। એના કારણે આ તારીખ લંબાવવા પડી છે, એટલે અત્યારે થોડા ઘણા કવર થઈ જાય આપણે તો પછી બહુ માથાકૂટ નહીં, આપણે ઓનલી કેટલા કરવાના છે? 25,000 કરવાના છે, બરાબર। 25,000 ઉપર તો જતા રહ્યા છે, બરાબર। 25,036 સુધી પહોંચી ગયા છીએ આજના રિપોર્ટ પ્રમાણે, એટલે આટલે સુધી પહોંચી ગયા છે। એટલે તમે યોજનાનો લાભ લો, ગવર્મેન્ટ આપણને હેલ્પ કરે છે, બરાબર, આપણા માટે આટલું કરે છે, તો આપણે રજિસ્ટ્રેશન કરવા માટેની થોડીક તો તકલીફ લઈ શકીએ મિત્રો, બરાબર। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, અને કંઈ પણ પ્રશ્ન હોય CGMSને લગતો તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશું। જય હિન્દ।